તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ શો ગાઈઝ. ફરીથી તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગ વિડીયોમાં. તો ગાઈઝ આજે મેં જવાનું છે માઉન્ટ આબુ ફરવા માટે, અને ત્યાંથી બી ક્યાંક જવાનું પ્રોગ્રામ છે, પણ એ થોડું રિવીલ નહીં કરીએ, પાછળથી રિવીલ કરીએ. તો ગાઈઝ તમે બ્લોગમાં બન્યા રહેજો. તો અમે તૈયાર થઈ ગયા છો, અને ભાઈ તું તૈયાર થઈ ગઈ? તો ગાઈઝ અમે તૈયાર થઈ ગયા છો, અને હવે અહીંયાથી નીકળીએ છીએ ઘરેથી. તો બ્લોગમાં બન્યા રહેજો, ને તમને બધું મતલબ બધી લોકેશનો દેખાડશો, સારી લોકેશનો, સારી પ્લેસો દેખાડશો. તો ગાઈઝ દેખો મારી ટ્રીપ ચાલુ થઈ ગઈ છે, અને હવે અમે ઘરેથી નીકળીએ છીએ, અને થોડી વરસાદ પણ ચાલુ છે. તો વરસાદના અંદર પલળતું જવાનું છે. તો ગાઈઝ બ્લોગમાં બન્યા રહેજો, આગળ પણ તમને વિડીયો બતાવીશું. તો ગાઈઝ તમે જોઈ રહ્યા છો, અમે પેટ્રોલ પંપ પર આવ્યા હતા, પેટ્રોલ ફૂલ કરાવ્યું, કેમ કે પેટ્રોલની જરૂર ઘણી છે. તો ગાઈઝ અહીંયાથી ફટાફટ નીકળીએ અને આગળ મળીએ. ગાઈઝ બહુ રાત છે અને વરસાદ બી ચાલુ છે, તો આગળ મળીએ તમને. અને અહીંયા દેખો ગાઈઝ, અહીંયા કેવું મસ્ત દેખાય છે બેકગ્રાઉન્ડ, કેમ કે અહીંયા શું છે, પાછળ જંગલ આવી ગયું છે, એના કારણે અહીંયા બધું દેખાય, કેવું મસ્ત દેખાય લોકેશન. અહીંયા રૂટ પર દેખાય છે, અને લોકેશન કેટલું બેસ્ટ દેખાય. તો ગાઈઝ આગળ જઈને મળીએ ગાઈઝ, જ્યાં સુધી બ્લોગમાં બન્યા રહો. તો ગાઈઝ તમે જોઈ રહ્યા છો, બારિશ ચાલુ છે, વરસાદ ચાલુ છે, અને પલળતા આવી ગયા, બેગ પણ પલળી ગયું, બધું પલળી ગયું. અહીંયા જો તમને દેખાડો, બધું પલળી ગયું, અને પાછળ હાલત કેવી ખરાબ થઈ છે બાઇકની. તો ગાઈઝ અમે થોડીક વાર માટે રેસ્ટ કરવા માટે ઊભા રહ્યા, થોડો ચા નાસ્તો કરી લઈએ. તો દેખો અહીંયા હોટલ છે, અહીંયા હોટલના અંદર ઊભા રહ્યા, અહીંયાથી ચા નાસ્તો કરીને પછી આગળ વધીશું ગાઈઝ. ત્યાં જો ભાઈ અમે હોટલ પર બેઠા હતા, નાસ્તો મંગાવ્યો તો હલકી ફુલકી નાસ્તો હોય, નાસ્તાની આઈટમ તો અમે નાસ્તો કરવા બેઠા, પછી નાસ્તો કરીને તમને મળીએ ગાઈઝ. ગાઈઝ જોઈ રહ્યા છો, અહીંયા બ્રેડ બટર જેમ ખાવાનું ચાલુ છે. ટેસ્ટ તો કરો, કેવું છે? ટેસ્ટ કરો કેવું હે? સારું હે ને? તો બસ ફોન જલસા કરો, મજા કરો. તો ગાઈઝ તમે જોઈ રહ્યા છો, અમે માઉન્ટ ચડવાની તૈયારી કરી છે, પહેલી ચડાઈ આવી ગઈ છે. તો દેખો ગાઈઝ, અહીંયાથી લોકેશન કેટલી બેસ્ટ લાગે છે, હું તમને દેખાડું. દેખો શું બેસ્ટ લોકેશન લાગે છે, વ્યૂ દેખો. અહીંયા ફોટોશૂટ કરી રહ્યા છે બધા, અને ગાઈઝ મજા આવશે. ઉપર જઈને બ્લોગ બનશે ને તો તમને બધાને દેખાડીશ ત્યાં સુધી બ્લોગ. ગાઈઝ શું લોકેશન લાગે છે ગાઈઝ, બેસ્ટ લોકેશન છે. અહીંયાથી કેટલી મસ્ત, અને એક મસ્ત ઠંડી હવા આવે છે, જેમ કે વરસાદ ચાલુ છે ને ધીમે ધીમે, એટલે શું મજા આવે છે ગાઈઝ. તો ગાઈઝ તમે જોઈ રહ્યા છો, અમે અહીંયા વેટિંગ કરીને ઊભા હતા, કેમ ખબર છે કે લોકેશન બેસ્ટ લાગી હતી, થોડી સારી લાગી. તો અમે ફોટો થોડા પાડ્યા, ફોટોગ્રાફી કરી, અને અહીંયાથી હવે નીકળીએ છીએ પાછા માઉન્ટ ઉપર. અને વચમાં ઊભા છો ને મોસ્ટ ઓફલી અહીંયા ઊભું રહેવાનું ના પાડેલું છે, પણ તોય અમે ટ્રાય કરી છે, અને અમે જોઈએ ગાઈઝ. તો અહીંયા દેખો લોકેશન છે બેસ્ટ, અને ગાડીઓ જાય છે. તો ગાઈઝ અમે પણ ફટાફટ જઈએ. દેખો તમને એક બેસ્ટ લોકેશન દેખાડો, અહીંયાથી તમારે ફોટોશૂટ વગેરે કરવો હોય ને તો બેસ્ટ લોકેશન બતાવું. દેખો ગાઈઝ શું લોકેશન છે. હમણાં શું છે કે અહીંયા ધુમ્મસ બહુ હોય, એટલે થોડું ક્લિયર નહીં દેખાતું, અને બસ હું તમને દેખાડીશ પછી. દેખો આ થોડા અમારા સંબંધી છે, પણ નામ નહીં કહેતો. તો ગાઈઝ બ્લોગમાં પણ આવી જાઓ, પછી દેખાડો તમને. અહીંયા એક વ્યૂ પોઈન્ટ વચમાં આવે છે, એ વ્યૂ પોઈન્ટ ઉપર આવ્યા છો, અને હવે દેખો અહીંયાથી તમને વ્યૂ દેખાડો કે શું બેસ્ટ વ્યૂ દેખાડે તમને. દેખો નીચે કોઈ ગાડીઓ જાય છે ગાઈઝ, તમને દેખાય કેટલી નાની દેખાય છે. દેખો અહીંયાથી શું વ્યૂ લાગે છે ગાઈઝ. પેલી બાજુ તળાવ પણ છે, જો કે ત્યાં આગળ જવાની કોઈ પરમિશન છે કે નથી આપણને એટલું બધું નોલેજ નથી. તો ગાઈઝ અહીંયા વ્યૂ ઉપરથી બહુ મજબૂત વ્યૂ દેખાય છે. અને દેખો અહીંયાની સાઈડમાં તમારું શું કહેવું ભાઈ? ચશ્મા ટોપીવાળા? હા, તો ગાઈઝ બહુ બેસ્ટ નજારો છે. અહીંયા વ્યૂ પોઈન્ટ છે, અને બહુ વ્યૂ પોઈન્ટના અંદર શું બેસ્ટ નજારો છે. તો ગાઈઝ તમે પણ નજારાનો મતલબ કે અહીંયા હરિયાળીનો આનંદ લો. અને એ તો બધા દેખશે એટલે આવવાના જ છે, જે આવ્યા છે એમને તો ખબર છે, નહીં આવ્યા એમને ખબર. તો ગાઈઝ શું વ્યૂ છે ને અહીંયા દેખો, બધા ફોટોશૂટ બધું કરી રહ્યા, અને એક વ્યૂ પોઈન્ટ છે ને. તો અહીંયા ગાઈઝ આવશો ને તો દિલ ખુશ થઈ જશે. ત્યાં ગાઈઝ તમે અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા માઉન્ટ ટુરિસ્ટ મેપમાં વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે, જો કે માઉન્ટ એવરેસ્ટની છે, એમનો મેપ બનાવેલો છે ગાઈઝ. અહીંયા દેખો તમે, આવી ઘણી બધી વસ્તુ છે, જો કે તમને અહીંયા જોવા મળશે. એ બધી ઘણી બધી વ્યૂ પોઈન્ટ છે. ત્યાં વ્યૂ પોઈન્ટ ઉપર અમે આવીને ઊભા હતા, અને પાછળનું બેકગ્રાઉન્ડ કેવું લાગે છે તમને દેખાડું, હું તમને દેખાડું. તો ગાઈઝ જુઓ તમે, ત્યાં આગળ કેટલી ધુમ્મસ છે પહાડ ઉપર. તો દેખો ધુમ્મસ છે ત્યાં આગળ, અને અહીંયા દેખો નેચર કેટલું ક્લિયર દેખાય છે, અને શું બેસ્ટ લોકેશન છે ગાઈઝ. અને અહીંયા બધાની ફોટોશૂટ ચાલુ છે. તો ગાઈઝ બ્લોગમાં બન્યા રહેજો, અને બ્લોગમાં સપોર્ટ કરશું. કરો છો કેવું ચાલે છે? હારિયા લીલી ઝાડીઓમાં ખાવાની જેવી મજા આવે, જોરદાર મજા આવે. શું ખાઓ છો? હા, ભુટ્ટા ખાઓ છો, દેશી ભાષા મકાઈ કહેવાય. બરાબર. અને તમારો અડધો વજન તમે ઉપાડ્યો છે, તો કોઈ કેવું છે? બાર લાગે? જરાય નહીં લાગતો. હા, ફરવા નીકળો એટલે બાઇકમાં શું ભાર લાગે? હા, ઠંડી તો આવવાની, કેમ કે અહીંયા વરસાદ ચાલુ છે, ને એકદમ વાદળ જેવું થઈ ગયું છે, એટલે ઠંડી બહુ આવે છે ને.
બરાબર ગાઈસ તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ ફોગ મતલબ કે વાદળા આપણી દેશી ભાષામાં કહીએ ને તો આગળ કશું દેખાતું નથી એટલે મેં થોડી દૂર બાઇક ઊભી રાખીને તમને દેખાડવા માટે દેખો આગળના પર્વત મતલબ પહાડ બી મતલબ કંઈ બી દેખાતું નથી કેટલું ખતરનાક લોકેશન છે શું કેવું તમારું હા એકલું ધુઆ દેખો ગાડી આવે ને આ થોડી દૂર મેં ઊભી રાખી છે બાઇક એના કારણે આપણને ખબર પડે ગાડી આવે નકર કશું દેખાતું નથી ગાઈસ તો આગળ દેખવા મજા આવશે ગાઈસ તો ગાઈસ તમે જુઓ કે આગળ શું દેખાય તમને કોઈ દેખાય છે કે મારું તો એટલું જ છે કે તમે જુઓ ખાલી આગળ તમે એટલું જુઓ ને કે આગળ તમે કશું દેખાય છે એટલો ફોગ છે અને ભાઈ શું મજા આવે લોકેશન પ્રમાણે જે ઠંડી છે શું મજા આવે અને લોકેશન એટલી બેસ્ટ છે આગળની ગાડીઓ આવે ને તો ક્લોઝમાં આવે તો જ ખબર પડે છે કે આગળ ગાડીઓ છે ગાઈ મને કશું દેખાતું નહીં ગાઈ અને આગળ તમે જોઈ રહ્યા છો કે અમે જેટલું જેમ જઈએ ને એમ ધુમ્મસ વધી જ જાય છે તો ગાઈસ તમે દેખો તમને લોકેશન બતાવો કશું દેખાય એમ છે નહીં ક્લોઝમાં જે ગાડી છે ને એ જ દેખાશે બાકી આગળ તો તમને કોઈ દેખાય એમ છે નહીં ના દેખો પર્વતો દેખાય ના પહાડ દેખાય ના કશું દેખાય એમ છે નહીં તો ગાઈસ ઉપર જેમ જેમ જઈએ ને એમ ટેમ્પરેચર બી ડાઉન થતું જાય મતલબ કે ઠંડી બી વધતી જાય છે અને ધુમ્મસ બી બહુ વધતી જાય તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો તમને દેખાડીશ આગળ વ્યૂ કેવું ખતરનાક આવે છે કેટલું બેસ્ટ વ્યૂ આવે તો ગાઈસ તમે દેખી રહ્યા છો અમે હું રૂમ ઉપર આવી ગયો છું મતલબ મારી હોટલના અંદર આવી ગયો છું હવે ચેકિંગ ટાઈમ છે તો મતલબ ગાઈસ ચેકિંગ કરી રૂમ દેખાડું અને પછી તમને મળું ગાઈસ તો ગાઈસ તમે જોઈ રહ્યા છો હું રૂમ ઉપર આવી ગયો તો મેં હોટલ બુક કરી કીધું ઓલરેડી તો ગાઈસ મને રૂમ સારું મળ્યું છે તો હું ચેક કરીને તમને બી રૂમ બતાવું તમે જુઓ આવીને બતાવું તમને તો જોયો દેખો તો આ એન્ટર છે તો અહીંયાથી પહેલાં એન્ટર થતા જે ગાઈસ છે ને જુઓ એક મોટી સાઈઝનો ફ્રેમ મિરર મળી જાય છે પછી અહીંયા દેખો કે આવી બધી વસ્તુ છે હું તમને દેખાડું કે આ બેડ છે ડબલ સાઇડ કિંગ બેડ છે અહીંયા મતલબ કે ટીવી છે કોટન છે અને ગાઈસ બધી ફેસિલિટી સુવિધા છે ગાઈસ તો ગાઈસ જુઓ તમે હું રૂમના અંદર આવ્યો રૂમમાં બેઠો છું આજે મતલબ કે બાઇક રાઈડ કરીને આવ્યો એટલો કંટાળી ગયો છું ને કેમ કે આનું કારણ શું છે ખબર કે એક તો વરસાદના અંદર બારિશે હેરાન કરી નાખ્યો અને બીજું શું તકલીફ થઈ ખબર કે બારિશના અંદર એક ફોગ હતો ને તો ઠંડી બહુ ગજબ લેવલની ચડી ગઈ ઠંડી અને ફોગમાં કશું બી દેખાતું નતું ગાઈસ તો રૂમના અંદર આવ્યો તો થોડી બોડી હીટ થઈ અને દેખો ગાઈસ નવા બૂટની હાલત કેવી થઈ બકવાસ થઈ ગયા મતલબ પૂરો શરીરના અંદર હરેક વસ્તુ ગંદકીથી ભરાઈ ગઈ કેમ ખબર કે બધી જગ્યાએ હરેક જગ્યાએ પાણી જ પાણી હતું અને બસ શું લોકેશન લાગે અને શું મતલબ કે દિલ ખુશ થઈ જાય એવું લાગતું હતું ગાઈસ તો હું તમને દેખાડીશ પૂરો બ્લોગ દેખજો અને સપોર્ટ કરજો ગાઈસ